રોડ ઉપર લાશોના ઢગલા જોવા મળ્યા। 7 લોકોના ઘટના સ્થળે થયા મોત, 40 લોકો જેટલા બસમાં હતા સવાર। ગુજરાતમાં ચોંકાવનારો કિસ્સો મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીકનો સામે આવ્યો છે। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। કચ્છ ભુજના મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક આજે બપોરે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। હજી પણ મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા જણાઈ રહી છે। આ અકસ્માતમાં બસમાં 40 લોકો સવાર હતા, જેમાંથી 7ના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ ધમધમાટ શરૂ કરી છે। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, કચ્છ। કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી। કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી। સાથે જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે।